નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છે ધોરણ 12 વિષય એસપીસીસી મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છે 100% વિદ્યાર્થી મિત્રો આ પૂછાશે બરોબર બોર્ડ એક્ઝામ 2024 ની અંદર આ વિડીયો તમને ઘણો બધો હેલ્પફુલ થશે બરોબર। પણ વિદ્યાર્થી મિત્રો હું તમને કહી દઉં એક રિયાલિટી કે જેમને 100માંથી 100 લાવવાના છે એમને તો બધું કરવું જ પડશે બરોબર। પણ આ વિડીયો એમના માટે કે જે લોકો 100માંથી 80 70 એ લોકો માટે આ વિડીયો ઇમ્પોર્ટન્ટ રહેશે બરોબર। તો ચલો વિદ્યાર્થી મિત્રો તમારો ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયોની શરૂઆત કરીએ। तो विद्यार्थी मित्रों वीडियो की शुरुआत करें पहले तमने कही दूँ कि एकाउंट नो वीडियो आईएमपी नो आई चुके हैं। बोर्ड एग्जाम तमारी पहली है बराबर, पहलू पेपर है एकाउंट नो, जाओ ने જોઈ લો। एकाउंट नो आईएमपी नो वीडियो उपलब्ध है, एकाउंट नी ब्लूप्रिंट पण अपनी चैनल पर है बराबर, જોઈ લેજો। ओके तो चलो જોઈ લઈએ। પહેલા આપણે વાત કરીશું સેક્શન નંબર F, બ્લુપ્રિન્ટ આપેલી છે બરાબર। બ્લુપ્રિન્ટની વધારે આપણે ડીપમાં ચર્ચા નહીં કરીએ, આ તો મેં લખેલું હતું એટલે ઓકે। चैप्टर नंबर 1, चैप्टर नंबर 1 ની અંદર આજે પત્રો છે વેરી 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 આઈએમપી રહી જશે બરાબર। પત્રોની અંદર ખાલી તમારે ફોર્મેટ જ જોવાનું હોય કે કેવી રીતે પત્ર લખાય, બીજું બધું તમારે તમારી રીતે લખાય કાં તો એકવાર જોઈ લેવાનું કે આ પત્રની અંદર શું શું આવતું હોય છે બરાબર વિદ્યાર્થી મિત્રો। તો જોઈ લો, બેંક પાસબુકમાં જણાવેલ ભૂલ અંગે બેંકને ધ્યાનમાં દોરતો પત્ર બરાબર। બેંકમાંથી ચાલુ હતો સેવિંગ ખાતું બંધ કરાવતો પત્ર, આ બી એકદમ મોસ્ટ આઈએમપી રહેશે। બેંકમાં લોકરની સુવિધા મેળવવા માટે બેંકને વિનંતી કરતો પત્ર, બેંકમાં શેરની લે વેચ માટે ડીમેટ ખાતું ખોલાવવા અંગેની કાર્યવાહી માહિતીનો મેળવતો પત્ર બરાબર। તો આ બધા પત્રો જ છે બરાબર, બધા તમે સ્ક્રીનશોટ લઈ લેજો। ખાલી ખોટું આપણે વિડીયોનો લાંબો કરીએ, ખાલી ખોટો તમારો ટાઈમ બગડે એના કરતાં સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર। ખાલી ખોટે આપણે લાંબી ચર્ચામાં જઈશું નહીં ઓકે। વાત કરીશું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 2, જ્યાં પત્રો આવશે ત્યારે તમારે સ્ક્રીનશોટ લેવા પડશે। જો વિદ્યાર્થી મિત્રો ઇન્ફોર્મેશનવાળો પ્રશ્ન આવશે તો એનો હું તમને કહીશ બરાબર। ચેપ્ટર નંબર 2 આ બી પત્ર છે, એની અંદરથી વિદ્યાર્થી મિત્રો એક તો આની અંદર ઈંડાનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે એ તમારો વેરી આઈએમપી થઈ જશે બરાબર છે। ટ્રાફિક સમસ્યાવાળો એક આઈએમપી થઈ જશે બરાબર છે। પછી એક તમારો પાન મસાલાવાળો, ઓકે પાન મસાલાવાળો। હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 3 ની અંદર આ તમારે કરવાના છે, સ્ક્રીનશોટ લેતા જજો બરાબર। પત્રો છે એટલે હું આખા પત્રો વાંચવા નહીં બેહું એટલે તમે સ્ક્રીનશોટ લેતા જજો ઓકે। આની અંદરથી વિદ્યાર્થી મિત્રો આઈએમપીની આપણે મોસ્ટ આઈએમપીની વાત કરીએ તો બઢતી બદલી અંગે જાણ કરતો પત્ર, પછી પરીક્ષાની બોર્ડ પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર કરવા, આ બે તમારો મોસ્ટ આઈએમપી થઈ જશે। વાત કરીશું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 4, આ બી સ્ક્રીનશોટ લેતા જજો બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું આની અંદરથી મોસ્ટ આઈએમપી વીમા પોલિસીવાળો બરાબર, વીમા પોલિસીવાળો મોસ્ટ આઈએમપી થઈ જશે। પછી અહીંયા બીજો હું તમને કહું મેડિક્લેમવાળો ઓકે, આ બે તમારા આઈએમપી થઈ શકે છે। અને ચેપ્ટર નંબર 6 જે છે એની અંદરથી બધા પ્રશ્નો છે તમે જોઈ શકો। લેખિત રજૂઆત માટે ધ્યાનમાં રાખવા લાયક બાબત, મૌખિક રજૂઆત માટે આ બેમાંથી એક પ્રશ્ન પૂછાઈ શકે છે એવું હું તમને કહી શકું છું। એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનવાળું બી કરીને જજો મોસ્ટ આઈએમપી, અને બીજા બધા તમારે કરવાના છે 5 કરીને જજો। બધા પ્રશ્નો મેં તમને આઈએમપી આપ્યા છે, જે આઈએમપી પ્રશ્નો આપ્યા છે એ મારે જોઈને જવાના છે બરાબર, અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો કડકડાકટ કરીને જવાના છે। આઈએમપી પ્રશ્નો વાંચવાનો તો કરા, બધા પ્રશ્નો કડકડાકટ કરીને જવાના, પણ મોસ્ટ આઈએમપી આપું છું એને તમારા દિલની અંદર તમારા મગજની અંદર ઉતારી દેવાના ઓકે। વાત કરીશું સેક્શન નંબર E, આ બ્લુપ્રિન્ટ ઉપર નજર ના રાખતા બરાબર, આ બ્લુપ્રિન્ટ ઉપર નજર ના રાખતા સીધા આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું। અહીંયા બ્લુપ્રિન્ટની હું વાત જ નથી કરતો કારણ કે બ્લુપ્રિન્ટ આપણે પર્ટિક્યુલર વિડીયો બનાવેલો છે ઓકે। ચેપ્ટર નંબર 1 એટલે કે સેક્શન નંબર E માં ચેપ્ટર નંબર 1 એની અંદર શેર જપ્તીની વિધિ સમજાવો, શેર અરજીની વિધિ સમજાવો, શેર હપ્તા મંગાવવાની વિધિ સમજાવો, અનિયમિત અને ગેરકાયદેસર શેર વહેંચણીનો તફાવત, શેર વહેંચણી વિધિ સમજાવો, શેર હપ્તા અંગે સેક્રેટરીની ફરજો સમજાવો। આની અંદરથી વિદ્યાર્થી શેર જપ્તીવાળો આઈએમપી મોસ્ટ આઈએમપી થઈ જતા સ્ટારવાળા પ્રશ્નો છે એ તો તમારે ગણવાના જ છે બરાબર। આ 3 પ્રશ્નો 4 પ્રશ્નો થઈ ગયા આપણા આઈએમપી, શેર જપ્તી, શેર હપ્તા, શેર વહેંચણીની વિધિ, શેર હપ્તા અંગે સેક્રેટરીની ફરજો ઓકે। ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ તો સ્વૈચ્છિક શેર ફેરબદલી, ફરજિયાત ફેરબદલી વચ્ચેનો તફાવત, આ તફાવત આઈએમપી, અમૂર્ત સ્વરૂપ મોસ્ટ આઈએમપી સ્ટારવાળો પ્રશ્ન છે બરાબર।
જેમાં સ્ટાર કરેલા છે મોસ્ટ આઈએમપી થઈ જશે. શેર ફેરબદલીનું મહત્વ જણાવો. મૂર્ત અમૂર્ત સ્વરૂપમાં ફેર. દેખો આ મૂર્ત અમૂર્તવાળો પૂછાય કાં તો બીજા નંબરનો પૂછાય. શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો જણાવો. શેર જપ્તીની અને શેર લિયન વચ્ચેનો તફાવત. આ મોસ્ટ આઈએમપી થઈ જશે. બરોબર, મોસ્ટ આઈએમપી ડન છે. સ્ક્રીનશોટ લેતા જજો. ઓકે, વાત કરીશું ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4ની અંદર સભ્યપદના અંતના સંજોગો જણાવો. સભ્ય અને શેર હોલ્ડર વચ્ચેનો મોસ્ટ આઈએમપી થઈ જશે. બરોબર, સભ્ય અને શેર હોલ્ડર વેરી આઈએમપી થઈ જશે. સભ્ય તરીકેનો ખોટો દેખાવ કરનાર વ્યક્તિ સભ્ય તરીકે જવાબદાર છે વિધાનસભાઓ. આ બી મોસ્ટ આઈએમપી થઈ જશે. એ કંપનીનું સભ્યપદ કોણ મેળવી શકે છે? કંપનીનું સભ્યપદ મેળવવાની વિવિધ રીતો. આ બી વેરી આઈએમપી થઈ જશે. બરોબર, પછી વાત કરીશું ચેપ્ટર નંબર 5. ચેપ્ટર નંબર 5ની વાત કરીએ. સંચાલકોને આવેદનપત્ર તેમજ નિયમનપત્ર દ્વારા મળતી સત્તા જણાવો. બરોબર, સંચાલકોની ફરજો જણાવો. સંચાલકોની નિમણૂક સંબંધી જોગવાઈઓ. સંચાલકોની નિવૃત્તિ કયા સંજોગોમાં થાય છે? સંચાલકોની ગેરલાયકાતો. સંચાલકોની ફરજો અને સંચાલકોની ગેરલાયકાતો. આ બંનેમાંથી એક પ્રશ્ન પૂછાઈ શકે છે. મોસ્ટ આઈએમપી છે, બંને કરી દેજો. સંચાલકોની ફરજો બરોબર અને સંચાલકોની ગેરલાયકાતો. બરોબર છે. ચેપ્ટર નંબર 6ની વાત કરીશું. સભાની ગણ સંખ્યા વિશે નોંધ. બરોબર, અદાલત દ્વારા ફરજિયાત વિસર્જનના સંજોગો જણાવો. સભાપતિની લાયકાતો ચર્ચો. સભાપતિની સત્તા અને ફરજો જણાવો. ઠરાવના વિવિધ પ્રકારોની ચર્ચામાં સભાપતિની સત્તા અને ફરજોનું વેરી આઈએમપી છે. અદાલત વાળો બી કરી જજો, અદાલત દ્વારા ફરજિયાત વાળો. ઓકે, ચેપ્ટર નંબર 5 જે છે સીસીમાંથી આ બધા જે ચેપ્ટર હતા આ બધા ચેપ્ટર હતા. ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 4 એ બધા ચેપ્ટર એસપીમાંથી હતા. બરાબર, અને આ જે ચેપ્ટર છે સીસીમાંથી છે. ઈ કોમર્સની વિગતવાર ચર્ચા. ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવી પડતી બાબતો. રોડ તૈયાર કરવા માટેનું ટેન્ડર તૈયાર કરો. ઈ ગવર્નન્સને દર્શાવતું એક ઉદાહરણ લખો. અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ એસપીસીસીના બ્લુ પ્રિન્ટની, જોઈ લેજો. બરાબર, સેક્શન નંબર ડી. આ બ્લુ પ્રિન્ટ ઉપર ધ્યાન ના આપતા. ઓકે, સેક્શન નંબર ડીની અંદરથી આપણે વાત કરી લઈએ તો ચેપ્ટર નંબર 1 એની અંદર અનિયમિત શેર વહેંચણીની અસરો સમજાવો. શેર હપ્તા વહેંચણી અંગે સેક્રેટરીની ફરજો સમજાવો. ટૂંક નોંધ હકના શેરના ત્યાગ દ્વારા ભાગલા પાડવા. દેખો શેર હપ્તા વહેંચણી અંગે વાળો છે એ વેરી આઈએમપી થઈ જશે. કયા સંજોગોમાં શેરની વહેંચણી અનિયમિત ગણાય? શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો. બરાબર, આ બી આઈએમપી થઈ જશે. ઓકે, હવે વાત કરીશું ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2ની અંદર શેર ફેરબદલીનો અર્થ આપી શેર ફેરબદલીની દ્રષ્ટિએ શેરના પ્રકારો. સ્વૈચ્છિક શેર ફેરબદલી અને ફરજિયાત શેર ફેરબદલી વચ્ચેનો તફાવત. આ વેરી આઈએમપી થઈ જશે. બરાબર, શું વેરી મોસ્ટ આઈએમપી. શેરના કાયદાકીય હસ્તાંતરણ અંગેના સંજોગો જણાવો. શેર ફેરબદલીનું મહત્ત્વ જણાવો. આ બી શેર ફેરબદલીનું મહત્ત્વ મોસ્ટ આઈએમપી થઈ જશે. એકલ વ્યક્તિ કંપનીના સંદર્ભમાં શેર ફેરબદલીની જોગવાઈઓ જણાવો. ડીમેટ ખાતામાં શેર ક્યારે જમા કે ઉધાર થાય? આ બી વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે. અને ઇન્સ્ટ્રક્શન શેર પ્રમાણપત્રમાં કઈ બાબતો જણાવવામાં આવે છે? બરાબર, આ તમારો સ્ક્રીનશોટ લેવા તો લઈ લેજો. ઓકે, વાત કરીશું ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3ની વાત કરીએ એસપીમાંથી તો ડિબેન્ચર બહાર પાડવાની વિધિ ટૂંકમાં સમજાવો. બરાબર, શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે. શેર અને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ સમજાવો. બરાબર, અને ડિબેન્ચરનો ખ્યાલ. આ વખતે બોર્ડની પરીક્ષા માટે ડિબેન્ચરનો ખ્યાલ એકદમ વેરી આઈએમપી ગણાશે. ચેપ્ટર નંબર 4ની વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ. ચેપ્ટર નંબર 4 તો સભ્યપદનો અર્થ અને વ્યાખ્યા આપો. કંપનીનું સભ્યપદ કોણ મેળવી શકે છે તે ટૂંકમાં સમજાવો. મોસ્ટ આઈએમપી થઈ જશે. કંપનીનું સભ્યપદ મેળવવાની રીતો ટૂંકમાં જણાવો. સભ્ય અને શેર હોલ્ડર વચ્ચેનો તફાવત સમજાવો. ગૌણ કંપની કયા સંજોગોમાં શાસક કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે? આ બી આઈએમપી થઈ જશે. અને કંપનીના સભ્યપદનો અંત આવે તેવા સંજોગોમાં ટૂંકમાં જણાવો. આ તો વિદ્યાર્થી મિત્રો આટલા પ્રશ્નો આઈએમપી થઈ જશે. જોઈ લેજો, સ્ક્રીનશોટ લેતા જજો. બીજું તો કંઈ નહીં, વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ યાર કરો. બરાબર, જેવો જોયો તમારો સપોર્ટ નહીં મળો, સપોર્ટ કરો. બરાબર, આ વિડીયોને શેર કરો. તમારો જે પણ ફ્રેન્ડ હોય, તમારું ગ્રુપ હોય, સ્કૂલનું હોય, ટ્યુશનનું હોય, બધા ગ્રુપમાં આ વિડીયોને શેર કરો. ઓકે, ચેપ્ટર નંબર 5 મેનેજિંગ ડિરેક્ટરને મહેનતાણું કેવી રીતે આપી શકાય તેની જોગવાઈઓ લખો. નોમિની ડિરેક્ટર નિમણૂક ક્યારે કરવામાં આવે છે? નોમિની ડિરેક્ટર નિમણૂક ક્યારે કરવામાં આવે છે? મોસ્ટ આઈએમપી થઈ જશે. બરાબર, વૈકલ્પિક સંચાલન નિમણૂક ક્યારે કરવામાં આવે છે? આ દેખો, નોમિની ડિરેક્ટરની નિમણૂક અને વૈકલ્પિક સંચાલન નિમણૂક, આ બંનેમાંથી એક પૂછાઈ શકે છે. બરાબર, કંપનીના આવેદનપત્ર દ્વારા, નિયમનપત્ર દ્વારા
અને સંચાલક મંડળની મળતી સાવચેતીની ચર્ચા કરો. સંચાલકોના પ્રકાર મોસ્ટ આઈએમપી થઈ જશે. મેનેજિંગ ડિરેક્ટરની લાયકાતો અને ગેરલાયકાતો બી મોસ્ટ આઈએમપી થઈ જશે. સંચાલકોની નિવૃત્તિ કયા સંજોગોમાં થાય છે તે જણાવો. વાત કરીશું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 6. તો ચેપ્ટર 6 ની અંદર સભા નોંધના હેતુઓ જણાવો. મોસ્ટ આઈએમપી થઈ જશે. મતાધિકાર પર ક્યારે નિયંત્રણ મૂકી શકાય એ બી મોસ્ટ આઈએમપી થઈ જશે. સભા નોંધનો અર્થ આપી કંપનીની સભાના પ્રકારો જણાવો. સભા નોંધમાં સમાવતી વિગતો જણાવો. પ્રોક્સી એટલે શું તેની કંપનીની ધારાની જોગવાઈઓ જણાવો. ગણ સંખ્યા અને કંપની ધારાની જોગવાઈઓ જણાવો. મોસ્ટ આઈએમપી મોસ્ટ આઈએમપી મોસ્ટ આઈએમપી મોસ્ટ આઈએમપી જોઈ લેજો જે બી મોસ્ટ આઈએમપી હોય. ઓકે, સ્ટાર મેં કરેલા છે. દેખો આની અંદર આ પહેલો અને બીજો એમાં સ્ટાર કરેલા છે, મોસ્ટ આઈએમપી છે. બરાબર. આ લોકો મોસ્ટ આઈએમપી એમને નથી નીકળતા. ઘણું બધું એનાલિસિસ થતું હોય છે, ઘણું બધું પ્રીવિયસ યરના પેપરો ચેક થતા હોય છે. બરાબર. એમને આ વસ્તુ થતી નથી. એટલે આ બહુ મહેનતનું કામ છે. વિડીયોને લાઇક કરો, ચેનલની અંદર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરો. બરાબર. સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનમાં વિવિધ વિધિમાં ઠરાવ અને ઠરાવની જાહેરાત વિશે સમજાવો. સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન અને લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન વચ્ચેનો તફાવત. શબ્દો આ મોસ્ટ આઈએમપી મોસ્ટ આઈએમપી. બરાબર. લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ અને તેની વિધિ ટૂંકમાં તો જો તમે અહીંયા આ પ્રશ્નને કરશો ને એટલે આનું અડધું આની અંદર આવી જશે. એટલે તમને એનું વિરોધી જે હોય એ તમારે અહીંયા સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનમાં લખી દેવાનું. આઈ હોપ કે જે સમજદાર હોય સમજી ગયા હશે. બરાબર. જેને સમજ ના પડી હોય ફરીથી વિડીયોને 30 સેકન્ડનો વિડીયો જે હોય એને પાછળ કરો અને ફરીથી હું શું બોલ્યો એ જોઈ લો. ઓકે, તો એ ઇમ્પોર્ટન્ટ લાઈન નથી એટલે જોવાનું કહું છું. બરાબર. ટ્રિબ્યુનલ મારફતે ફરજિયાત વિસર્જન સંજોગો જણાવો. બરાબર. આ બી મોસ્ટ આઈએમપી થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો આ એકદમ મોસ્ટ આઈએમપી જે હતા મેં તમને આપી દીધા. વિડીયો સારો લાગે વિડીયો લાઇક કરજો, ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ વિડીયો વિદ્યાર્થી મિત્રો સ્ટેટ ઉપર હશે. બસ એ વિડીયોને શેર કરવાનું ભૂલતા ના, સપોર્ટ કરવાનું ના ભૂલતા. આ વિડીયોને શેર બધા જ ગ્રુપમાં કરી નાખો. બરાબર. સબસ્ક્રાઈબ કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.